આ અગાઉ ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા છે, પરંતુ અહીંયા સંપૂર્ણ રિવિઝન ઘણા બધા પ્રશ્નો અહીંયા આવી જશે અને રિપીટ પણ થશે અને સારા એવા પ્રશ્નો છે. મહત્ત્વના પ્રશ્નો અહીં લીધેલા છે. ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ જ અગત્યના અને આઈએમપી પ્રશ્નો આપણે લીધેલા છે. બાળકના જ્ઞાનનો સર્જક એટલે કે ઉદ્ભોગતા નહીં, આ વિધાન કયા વાદનો નિષ્કર્ષ છે? તો સંરચનાવાદ. કેળવણી એ કુદરતી પ્રક્રિયા છે, કૃત્રિમ નહીં. આ સંકલ્પના કોણે આપી? તો જવાબ આવશે રૂસો. ખૂબ અગત્યના અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપણે લીધેલા છે, એટલે ખાસ ધ્યાન આપજો. ઘડતર અને ચડતરમાં કોની શિક્ષણની ફિલોસોફી દર્શાવવામાં આવી છે? તો જવાબ આવશે નાનાભાઈ ભટ્ટ. કેળવણી ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પાદક શ્રમ માટે ઉત્પાદક શ્રમની જ હોઈ શકે, આવું કોને કીધું? તો મહાત્મા ગાંધીએ આવું કીધું છે. અંતર્મુખી અને બહિર્મુખી વ્યક્તિત્વના પ્રકારો કોણે આપ્યા છે? કાર્લ યુંગે. પોતાની જ ભૂલો અથવા દોષો બીજા પર ઢોળવા તેને કઈ બચાવ પ્રવૃત્તિ કહેવાય? તો એને કહેવાય પ્રક્ષેપણ. જેના તારણો સંબંધિત જૂથ સિવાય લાગુ પડી શકાતા નથી, તે કયા પ્રકારનું સંશોધન છે? એને કહેવાય ક્રિયાત્મક સંશોધન. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાના મધ્યવર્તી સ્થિતિના આંકડાકીય માપમાં નીચેનામાંથી કયું સમાવેશ નથી? મધ્યસ્થ અને બહુલક આપણને ખબર છે. મધ્ય બિંદુ એની અંદર આવતું નથી. મધ્ય બિંદુ તો એની મધ્યસ્થ બહુલક શોધવાનો હોય ત્યારે આપણે દાખલામાં જરૂર પડે, એ આવતું નથી. બુદ્ધિ અંગેનો ખ્યાલ સૌપ્રથમ કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? એબિંગહોસ. બુદ્ધિમાપનનું સૂત્ર સૌપ્રથમ કોણે આપ્યું? વિલિયમ સ્ટર્ન. આગળ, વ્યક્તિમાં રહેલી કલા, સંગીત, સર્જનાત્મકતા જેવી શક્તિઓના માપન માટે કઈ કસોટી વપરાય? તો અભિયોગ્યતા કસોટી. સિદ્ધિ કસોટી માટે નીચેનામાંથી શું અયોગ્ય છે? વિદ્યાર્થીઓને બધા જ પ્રશ્નોના જવાબ આપી શકે તેટલો સમય આપવામાં આવે છે. આગળ જોઈએ, બુદ્ધિ કસોટીનું ફ્રેન્ચ ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યું? તો જવાબ આવશે ટર્મન. પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધિઆંક સામાન્ય રીતે કેટલો હોય? 130થી વધુ. વર્ગખંડમાં થતી 3 પ્રકારની આંતરક્રિયામાં શેનો સમાવેશ થતો નથી? શિક્ષક સામગ્રી વ્યવહાર. મૂલ્યાંકન માટેની 3 કસોટીઓમાં કયું જુદું પડે છે? તો પ્રાયોગિક. વિશ્વમાં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી? વિલિયમ વુન્ટ. ભારતમાં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી? તો ભોજેન્દ્રનાથ સી. માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતો યુનિક આઈડી. આ આગળ જોઈ ગયા આપણે 18. શેમાં જોયું આપણે? તો આપણે આ તમને શિક્ષણની યોજનાઓ છે એની અંદર આપણે જોયું. નવ ભારત સાક્ષરતા કયા વય જૂથના નિરીક્ષરો માટે કરવામાં આવે? 15 વર્ષ અને તેની ઉપરના તમામ. વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ તરીકે કોણ ઓળખાય છે? તો દીક્ષા, જેની અંદર કોર્સ કરવાનો હોય. નીચેના પૈકી કયા કાર્યક્રમમાં ઇન્ટરેક્ટિવ બોર્ડનો ઉપયોગ કરવામાં આવે? જ્ઞાનકુંજ પ્રોજેક્ટની અંદર આપણને બધાને જ સ્કૂલોની અંદર એસેર કંપનીના આપણને ડિજિટલ બોર્ડ આપવામાં આવેલા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં કયા ધોરણ સુધી માતૃભાષાનું શિક્ષણ ઇચ્છનીય? તો ધોરણ 5 સુધી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની શાળાઓનું નિયમન વ્યવસાયિક અને ગુણવત્તાપૂર્ણ માનાંકોનું પાલન કરે છે કે કેમ તે જાણવા માટેની સંસ્થા એટલે SSSA અથવા SSA એવું આવે તો પણ આપણે લખી શકીએ અને SSSA આવે તો પણ આપણે એ લખવાનું. આગળ, આંતરસર્જ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કર્યો હતો? તો કોલર દ્વારા કરવામાં આવ્યો. કોલરે કોના પર પ્રયોગ કર્યો હતો? તો ચિમ્પાન્જી પર, અને એનું નામ હતું સુલતાન. બ્લૂમ વર્ગીકરણ અનુસાર નીચે પૈકી કઈ ક્રિયા બાકીનાથી ઉચ્ચ સ્તરે આવશે? તો જવાબ આવશે સર્જન. નીચેના પૈકી કઈ લાક્ષણિકતા અધ્યયન નથી? તો અધ્યયન માટે સ્મૃતિ જરૂરી છે. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો? તો જવાબ આવશે થોર્નડાઈક. અને થોર્નડાઈકે કોના પર પ્રયોગ કરેલો? તો થોર્નડાઈકે બિલાડી ઉપર પ્રયોગ કરેલો. કબૂતર પર કોએ પ્રયોગ કરેલો? તો સ્કિનરે. કૂતરા પર કયો પ્રયોગ કરેલો? તો કૂતરા પર પાવલોવે. ચિમ્પાન્જી પર કોણે પ્રયોગ કરેલો? તો ચિમ્પાન્જી પર થોર્નડાઈક જ આવશે. આગળ, કારક અભિસંધાન. કારક અભિસંધાન એ કોણ આવશે?
BF સ્કિનર. સ્કિનરે પોતાની પેટીમાં કોના પર? ઉંદર અને કબૂતર પર પ્રયોગ કરેલો. અધ્યયન સાથે જોડાયેલા મનોવિજ્ઞાનીઓના તેમના સિદ્ધાંત સંદર્ભે આપેલી કઈ જોડ સાચી છે? પ્રયત્ન અને ભૂલ ખોટું, વર્તનવાદ પાવલોવ આવશે, અને આ બધા ખોટા છે. ઓકે, આગળ. અભિગમ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? ડિસ્કવરી અભિગમ. તો જેરોમી બ્રુનર. કોનામાં? જેરોમી બ્રુમર. આદર્શવાદના પિતા અથવા પ્રણેતા પ્લેટો. પ્રકૃતિવાદમાં આવે ઋષિઓ. આગળ. કેટલાક બાળકો અંતર્મુખી તો કેટલાક બાળકો બહિર્મુખી. કેટલાક બાળકો વાચાળ તો કેટલાક બાળકો શરમાળ. તેમનામાં રહેલી આ ભિન્નતા એ કયા પ્રકારની ભિન્નતા છે? વ્યક્તિત્વમાં ભિન્નતા. જુદા જુદા બુદ્ધિમાનાંકોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? આરક્યુ. આરક્યુ એટલે રિલિજિયન બુદ્ધિમાનાંક, એટલે કે ધાર્મિક બુદ્ધિમાનાંક, એ સમાવેશ થતો નથી. ઇન્દ્રિયોની તાલીમથી કેળવણીની શરૂઆત કરવાની વાત કોણે કરી? મહર્ષિ અરવિંદ. વિશિષ્ટ બાળકો માટે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી? તો જવાબ આવશે મારિયા મોન્ટેસરી. વર્ગખંડમાં શિક્ષણ કાર્યની શરૂઆત શિક્ષક કયા સોપાનથી કરે છે? તો વિષય અભિમુખ અથવા વિષય અભિમુખ. શાળા અને વર્ગખંડની રોજબરોજની સમસ્યાઓ ઉકેલવા કયું સંશોધન થાય છે? તો ક્રિયાત્મક સંશોધન થાય છે. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? હાર્વર્ડ ગાર્ડનર. આરતીનું પ્રખ્યાત ગીત ચલો સ્કૂલ તુમકો પુકારે કયા લેખકનું છે? તો જવાબ આવશે જાવેદ અખ્તર. શિક્ષક દ્વારા વિદ્યાર્થીને અપાવતા શાબ્દિક પ્રોત્સાહન, સરસ, ખૂબ સરસ, એને શું કહેવાય? શાબ્દિક સુધ્રદત કહેવાય. શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા થવાની પ્રક્રિયાને મનોવિજ્ઞાનમાં શું કહેવાય? તો એનો જવાબ આવશે વિલોપન. આરટી 2009ની કલમ 10માં કઈ બાબત દર્શાવેલ છે? મા બાપની ફરજ અને જવાબદારી. કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય એટલે કે MHRDનું નવું નામ શું રાખવામાં આવ્યું? તો જવાબ આવશે શિક્ષણ મંત્રાલય. NEP 2020નો ડ્રાફ્ટ કઈ સમિતિની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવ્યો? ડૉક્ટર કે કસ્તુરિયન. NEP 2020 મુજબ નવું શાળાકીય માળખું 5+3+3 ને 4, 5-3-3-4. NEP 2020માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 100% GR ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોનો લક્ષ્યાંક કયા વર્ષ સુધીનો છે? તો 2030. NEP 2020 મુજબ ઉચ્ચ શિક્ષણમાંથી કયો કોર્સ રદ કરવામાં આવ્યો? તો જવાબ આવશે MPhil. બાકી બધું જ ચાલે છે, BEd બી ચાલે, MH બી ચાલે અને PhD. MPhilને રદ કરવામાં આવ્યું છે. એટલે અહીંયા આપણા બધા જ પ્રશ્નો પૂરા થાય છે. આ વિડીયો પર આશા રાખીએ કે તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ મોકલજો. આભાર.